જય શ્રી કૃષ્ણ. આ જોવો આપણું ગૌધણ પોત પોત ભરીને ચોખ્ખું કરી નાખ્યું છે. દોવાઈ ગયા છે. આ એક ખાલો ખીલો છે ને એની ગાય ઓલકર બાંધી છે. હમણાં જાગ છે, આખી રાત પાણી વાળી છે, એટલે પાણી વાળીને હુતા છે અત્યારમાં. આપણે આ બધી ગાયો દોઈ લીધી છે. આજ ભાગ પ્રમાણે લાઈટ હતી, છેલ્લા એક અઠવાડિયે લાઈટ ડીમ આવતી હતી. બધા ઢોર હાથે દોવા પડતા હતા. અત્યારે વાળી લાઈટ છે એટલે હાથેથી ન દોવા પડ્યા. આજે આપણે બધી ગાયો આરામથી દોઈ લીધી છે. હવે એક જ ગાય બાકી રહી ગઈ છે, હમણાં લઈ આવી એને દોઈ. તો ગૌધણમાં જો આવા ખાડાય પડે, એવા ખાડાય પડે ને રબડી થાય. અને પછી ઓલા ગીતમાં કહે છે ને, સોમાહા પૂરતું પિયર વયું જવું સારું. એટલે બાબા ભગાય નહીં, સોમાહા પૂરતા પિયર વયા જાવ તો તમારો વર બિચારો એકલો તૂટી જાય રબડી ભરી ભરીને. એટલે અહીંયા હારે રહ્યો અને પોદળા ઢળો. સોમાહા પૂરતા પિયર ભાગોમાં. સૌનો સાથ સૌનો વિકાસ કરવો હોય ને તો બે જણાને હારે રહીને જ કરવો પડે. હાલો આપણે ગાય દોવાઈ ગઈ છે, મશીન બંધ કરી દેવી, ડોકા લઈ લેવી. જય શ્રી કૃષ્ણ. આવી જાઓ દૂધ પીવા, ખુશ રહેજો.